હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ટાઈમપાસ ઘરે કેવી રીતે બનાવવું એની રેસિપી શેર કરીશ. યંગ જનરેશનને સૌથી વધારે પ્રિય એવું આ સ્ટ્રીટ ફૂડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન લઈને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. ટાઈમપાસ પાઉંમાં વચ્ચે લગાવવાનું ફિલિંગ બનાવવા માટે 1/2 કપ ઝીણા કાપેલા કાંદા, 1/2 કપ જેટલું ઝીણું કાપેલું કોબી, 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા, એમાં લીલો અને સફેદ બંને ભાગ લીધો, અને 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા કેપ્સિકમ લીધા, 1 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા. છોકરાઓ માટે આ નાસ્તો બનાવો તો લીલા મરચાં એ પ્રમાણે લેવા. આ દરેક શાક અને લીલા મરચાં આ મીડિયમ સાઇઝનું મિક્સિંગ બાઉલ લીધું એમાં લઉં છું. હવે આમાં 2 ટેબલસ્પૂન મેયોનીઝ ઉમેરું છું. મેયોનીઝમાં પણ મીઠું હોય છે, માટે સ્વાદ પ્રમાણે આમાં 1/3 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. ત્યાર પછી આ બધું મિક્સ કરી લઈએ. હવે આમાં 2 ટીસ્પૂન જેટલું ચીઝ સ્પ્રેડ ઉમેરું છું. તમારી પાસે એ ન હોય તો એના બદલે અડધો ક્યુબ અમૂલનું પ્રોસેસ ચીઝ ખમણીને આમાં ઉમેરવું. સાથે આમાં 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. પાઉંમાં વચ્ચે મૂકવાનું ફિલિંગ તૈયાર છે. આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. ફિલિંગ બહુ જ ટેસ્ટી છે, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આ નાસ્તો બનાવવા માટે મેં અહીં લાડી પાઉં લીધા. સાથે જોઈશે અમૂલ પ્રોસેસ ચીઝ અને ક્રીમ એન્ડ ઓનિયન વેફર. પાઉં શેકવા માટે બટર અને સાથે જોઈશે કોથમીર મરચાંની લીલી ચટણી. આ ચટણી કેવી રીતે બનાવવી એની રીત તમારે જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. પાઉંને છૂટા પાડીને વચ્ચેથી આ રીતે કાપી લઈએ. એના બંને ભાગ ઉપર થોડું બટર લગાવીએ. એ જ પ્રમાણે બીજા પાઉંની ઉપર બટર લગાવી તૈયાર કરીએ. હવે એમાં લગાવું છું કોથમીરની લીલી ચટણી. આ ચટણી થોડી સ્પાઇસી છે, માટે એક સાઈડ ઉપર જ લગાવી. તમે તીખું ખાવાનું પસંદ કરો તો બીજી સાઈડ ઉપર શેઝવાન ચટણી લગાવી શકાય. હવે તૈયાર કરેલું ફિલિંગ આ બંને પાઉંની ઉપર 1 ટેબલસ્પૂન જેટલું મૂકીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી પાઉંની બીજી સાઈડ વડે ફિલિંગ કવર કરીને ઉપર બટર લગાવું છું. હવે સેન્ડવિચ મેકરમાં નીચેની સાઈડે થોડું બટર લગાવી ત્યાં આ બંને પાઉં ગોઠવીને મૂકીએ અને હવે એને થોડીવાર માટે શેકી લઈએ. મીડિયમ હીટ પર 2 થી 3 મિનિટ માટે પાઉં શેકી લીધા એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો અને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ ગયા. હવે એને ટોસ્ટરમાંથી લઈને એક ડીશમાં રાખું છું. પાઉંનો ઉપરનો ભાગ હટાવીને અંદરનું ફિલિંગ ખુલ્લું કરીએ. એની ઉપર આ વેફર હાથ વડે ક્રશ કરીને મૂકું છું. આ જ પ્રમાણે બીજું પાઉં તૈયાર કરીએ. ત્યાર પછી આ બંને પાઉંમાં ઉપરથી ઈચ્છા અનુસાર ચીઝ ખમણી લેવું. ખમણેલા ચીઝમાં ઉપરથી 1 ચપટી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરું છું. ત્યાર પછી ફરી એમાં ઉપરથી ક્રશ કરેલી વેફર અને ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ઉપરથી થોડું મેયોનીઝ નાખીને પાઉંની બીજી સાઈડ વડે ફિલિંગ કવર કરું છું. હવે છેલ્લે આ પાઉંમાં ઉપરથી ખમણેલું ચીઝ અને ઝીણી કાપેલી કોથમીર નાખીને સજાવું છું. સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ટાઈમપાસ પાઉં તૈયાર છે. અંદર ટેસ્ટી ચટપટું શાકભાજીનું ફિલિંગ અને વેફરના ક્રંચવાળા આ પાઉં ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. એકવાર તમે આ ટાઈમપાસ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બાળકોની સાથે ઘરના બધા જ વખાણ કરીને ખાશે. તો હમણાં ગરમીની મોસમમાં ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય એવી આ નાસ્તાની રેસિપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસિપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને મારી આ રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસિપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.